મારું નામ ભૂપતભાઈ માલદેભાઈ વડોદરા, ગામ પ્રાંસલા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। 1990 સાલના આસપાસ અમારા વિસ્તારમાં તળ એટલા ઊંડા ગયા કે 900 ફૂટ 1000 ફૂટના બોરમાં પાણી માંડ થતું હતું। તો એ ટાઈમમાં 2003માં મનસુખભાઈ મારા વિસ્તારમાં આવ્યા, આ વિસ્તારમાં અભ્યાસ કર્યો, પછી ગામની મિટિંગ બોલાવી કે ભાઈ તમારે અહીંયા અત્યારે આ કૂવા છે, બધા કચરાપેટી થઈ ગયા છે, લોકો કૂવામાં કચરો નાખે છે, તો કૂવા કાંઈ ઉપયોગના છે નહીં। પણ હું કહું એ પ્રમાણે આપણે તળાવને ચેકડેમ બનાવીએ, જળક્રાંતિ ટ્રસ્ટનો આર્થિક સહયોગ અને માર્ગદર્શન અને ગ્રામ લોકોનો શ્રમ, તો 17 ચેકડેમ અને 6 તળાવ મનસુખભાઈએ સરકારનો એક પણ રૂપિયો લીધા વિના ન બનાવ્યા। એના માટે ગામ લોકોએ વારા કાઢ્યા હતા, દિવસના એક ગામના કામ કરે, રાતે બીજી ગામના કામ કરે। તો આવી રીતે 17 તળાવ અને 6 ચેકડેમ બનાવ્યા। તો એમાં તળાવ છે એ 35 ફૂટ સુધીના ઊંચા છે અને ચેકડેમ છે એ 22 ફૂટ સુધીના ઊંચા છે। તો ચેકડેમની જાડાઈ 1 ફૂટથી જાડાઈ વધારે જાડા ચેકડેમ ક્યાંય આરસીસીના ચેકડેમ છે 1 ફૂટથી વધારે જાડા ક્યાંય છે નહીં। અને વિશ્વ પર એક ચમત્કાર થયો કે કૂવા જે કચરાપેટી હતા એ કૂવા અને બોર અત્યારે અમારા ગામમાં કમસે કમ આ વિસ્તારમાં 50 બોર ઉપરથી પાણી છલીને જાય છે અને કૂવા પણ કાંઠા સુધી ભરેલા છે, આપણે હાથેથી પાણી પી શકીએ એવી રીતે। તો 55 લાખને ખર્ચે મનસુખભાઈ આટલું કામ કર્યું તો દર વર્ષે 20 કરોડની આવક 8 ગામની હિસાબ વધી ગઈ છે। અને મનસુખભાઈએ સતત 16 થી 18 કલાક કામ કરી, દિવસને એક ગામ ભેગા કામ કરતા, રાતે બીજા ગામ ભેગા કામ કરતા હોય। તો મનસુખભાઈએ પણ જાતે તગારા ઉપાડી અને આ વિસ્તારમાં લોકોને પ્રેરણા આપી અને બધાને આ ચેકડેમ છે ને બધા એ શ્રમદાનથી બનેલા છે, આમાં કોઈ ક્યાંય ઓલા નાખી નથી કે ગામના વાડા ફરતી કામ કરી અને ચેકડેમ બનાવે। તો જો સરકાર અને લોકો મનસુખભાઈની આ કાર્યપદ્ધતિ અપનાવે તો ભારતનું જળ સંકટ માત્ર 10 વર્ષ માટે જ એનો કાયમી ઉકેલ આવી શકે છે।